મારું નામ ઈશા છે. હું 30 વર્ષની છું અને અમદાવાદમાં એક મોટી ગ્રાફિક ડિઝાઇનિંગ કંપનીમાં કામ કરું છું. દેખાવમાં હું સુંદર લાગુ છું, પણ અંદરથી એક ખાલીપો હતો. 5 વર્ષ પહેલાં એક રોડ અકસ્માતમાં મેં મારા પતિને ગુમાવ્યા હતા. એ આઘાતમાંથી બહાર આવતા મને વર્ષો લાગ્યા. મારી આખી દુનિયા મારી ઓફિસ અને મારા ઘરની 4 દિવાલો વચ્ચે સીમિત થઈ ગઈ હતી. મારા મમ્મી પપ્પા ઘણીવાર કહેતા કે ઈશા ફરીથી ઘર વસાવ, પણ મને લાગતું કે હવે મારા દિલમાં કોઈ બીજા માટે જગ્યા નથી. પણ એક સોમવારે અમારી ઓફિસમાં એક નવા પ્રોજેક્ટ માટે મીટિંગ હતી. બોસે કહ્યું કે લંડનથી એક મોટા આર્કિટેક્ટ આપણી સાથે જોડાવાના છે. જ્યારે કોન્ફરન્સ રૂમનો દરવાજો ખુલ્યો અને એ વ્યક્તિ અંદર આવ્યો, ત્યારે મારા હાથમાંથી પેન નીચે પડી ગઈ. એ આર્યન હતો, મારા કોલેજનો પહેલો પ્રેમ. 10 વર્ષ પહેલાં અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પણ અમુક ગેરસમજ અને પરિવારના દબાણને કારણે અમારો રસ્તો અલગ થઈ ગયો હતો. તે હવે ઘણો ગંભીર અને પહેલાં કરતાં પણ વધુ હેન્ડસમ લાગતો હતો. અમારી આંખોમાં હોય એક પળ માટે જાણે સમય થંભી ગયો. હવે પ્રોજેક્ટના બહાને અમારે રોજ મળવાનું થતું. શરૂઆતમાં અમે પ્રોફેશનલ રહ્યા, પણ એક દિવસ મોડી રાત્રે ઓફિસમાં કામ કરતાં કરતાં આર્યને મૌન તોડ્યું. તેણે પૂછ્યું, ઈશા, તું ખુશ તો છે ને? મેં સ્મિત સાથે જવાબ આપ્યો, જિંદગી ચાલે છે આર્યન. ત્યારે તેણે ધીમેથી કહ્યું, મેં લગ્ન નથી કર્યા ઈશા. તારા ગયા પછી હું કોઈ બીજાને એ નજરે જોઈ જ ન શક્યો. આ સાંભળીને મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. મને યાદ આવ્યું કે કેવી રીતે મેં કોલેજમાં કલાકો સુધી વાતો કરતા અને સપના જોતા. એક સાંજે અમે સાઇટ વિઝિટ પરથી પાછા આવી રહ્યા હતા અને અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો. અમારી ગાડી રસ્તામાં ઊભી રાખવી પડી. બહાર વરસાદનો અવાજ હતો અને ગાડીમાં એક અજીબ શાંતિ. આર્યને મારો હાથ પકડ્યો. તેનો સ્પર્શ આજે પણ એટલો જ પરિચિત હતો. તેણે કહ્યું, ઈશા, હું જાણું છું કે તે ઘણું સહન કર્યું છે. હું તારા પતિની જગ્યા લેવા નથી માંગતો, પણ શું હું તારી આ એકલતામાં તારો સહારો બની શકું? મને એક મોકો આપ. હું આપણી અધૂરી વાર્તા પૂરી કરવા માંગુ છું. મારી આંખોમાં આંસુ આવી ગયા. મને અહેસાસ થયો કે હું આટલા વર્ષોથી જે મજબૂતીનો દેખાવ કરતી હતી તે હકીકતમાં એક સહારાની શોધ હતી. મેં ધીમેથી માથું તેના ખંભા પર મૂક્યું. એ વરસાદી સાંજે વર્ષોના દુઃખ અને અંતર જાણે ઓગળી ગયા. અમારા પરિવારના લોકો પણ આ વાતથી ખૂબ ખુશ થયા. આર્યને મારી સાથે લગ્ન કર્યા એટલું જ નહીં, પણ તેણે મારા ભૂતકાળને અને મારી લાગણીઓને પૂરેપૂરું સન્માન આપ્યું. તે મને ઘણીવાર કહેતો, પ્રેમ એટલે ફક્ત સાથે રહેવું નહીં, પણ એકબીજાના ઘા રૂઝાવવા. આજે જ્યારે હું ઓફિસથી ઘરે આવું છું ત્યારે મને કોઈની રાહ જોતી એકલતા નથી જડતી. ઘરના દરવાજે આર્યનનું સ્મિત અને તેની હૂંફ હોય છે. હવે અમારું ઘર ફરીથી સંગીત અને હાસ્યથી ગુંજી ઉઠ્યું છે. મિત્રો, સાચો પ્રેમ ક્યારેય જતો નથી. તે ફક્ત યોગ્ય સમયની રાહ જુએ છે. જો તમારા જીવનમાં પણ કોઈ કમી હોય તો હિંમત ન હારતા. કુદરત પાસે દરેકના દુઃખની દવા છે. જો તમને આ પ્રેમ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારી પોતાની કોઈ આવી વાર્તા હોય
તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું એક નવી અને સુંદર વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.